આજે હું તમને શેર કરીશ પુડલાની રેસિપી, પણ આ પુડલા એકદમ અલગ જ છે, તો છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં. વેજીટેબલ્સથી ભરપૂર એવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. જો આ પુડલા તમે બનાવશો તો ફેમિલીમાં બધાને બહુ જ ભાવશે અને બાળકો તો બધા જ વેજીટેબલ ખાતા થઈ જશે. સૌથી પહેલાં આપણે શાકભાજીને કટ કરી લઈશું. પહેલાં અહીંયા આપણે મરચાંને કટ કરી લઈશું. પછી એવી જ રીતે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમને પણ કટ કરી લઈશું. પછી ગાજરને ખમણી લઈશું. ગાજરને અહીંયા કટ નહીં કરીએ, કેમ કે કટ કરેલા ગાજરને ચડતા વાર લાગે છે અને ગ્રેટ કરેલા ગાજર ફટાફટ ચડી જાય છે. ગાજર સરસ રીતે ખમણાઈ જાય એટલે આપણે બીટને પણ ખમણી લઈશું. બીટને આપણે અલગ વાસણમાં ખમણીશું, કેમ કે એમાંથી એમનો રસ નીકાળવાનો છે. તો બીટ ખમણાઈ જાય એટલે આવી રીતને ચાળણીમાં નાખીને એનો થોડો એવો રસ નીકાળી લઈશું. જરૂર પડે તો થોડું પાણી પણ એડ કરીશું. અને ગ્રીન કલર બનાવવા માટે આપણે યુઝ કરીશું પાલકને. પાલકને એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું. થોડા એવા પાલકમાં થોડુંક પાણી નાખીને મિક્સરમાં પીસી લઈશું. પછી આપણે મોઝરેલા ચીઝ લઈશું અને એમાં તીખું મરચું જે આપણે સુધાર્યું હતું એ નાખીશું. મોઝરેલા ચીઝની બદલે તમે સાદું ચીઝ પણ નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. તો પાલકની પેસ્ટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે બેટર બનાવીશું. મેં અહીંયા 3 કપ ચણાનો લોટ લીધો છે. એમાં 1 ચમચી મીઠું નાખીશું. પછી એમાં થોડુંક પાણી નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું. જરૂર પડે તો વધારે પાણી એડ કરતા જઈશું. બેટર એકદમ સરસ તૈયાર થઈ જાય એટલે બીજા 2 વાસણમાં સરખા ભાગમાં બેટર નાખી દઈશું, કેમ કે આપણે અહીંયા 3 કલર બનાવવાના છે. પછી એક બેટરમાં હળદર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી બીજા બેટરમાં બીટનો રસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેવો સરસ પિંક કલર તૈયાર થઈ ગયો છે. અને ત્રીજા બેટરમાં પાલકની પેસ્ટ ઉમેરીશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને એનો કલર પણ એકદમ સરસ રીતે આવી ગયો છે. ફૂડ કલર નાખ્યા વિના જ આપણે નેચરલ કલરથી 3 કલરને બનાવીશું. તો આપણા અહીંયા 3 બેટર તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બનાવીશું પુડલા. તો સૌથી પહેલાં મેં અહીંયા પિંક કલર લીધો છે. નાનો એવો પુડલો થઈ જાય તે પછી આપણે પીળા કલરનો બેટર નાખીને પુડલો બનાવીશું.
અને હા, આ પુડલો બનાવતી વખતે ગેસ એકદમ ધીમો રાખવાનો છે, જેથી કરીને તમે 3 લેયર એકદમ સરસ રીતે બનાવી શકો. પીળા કલરમાંથી પુડલો બની જાય એટલે આપણે ગ્રીન કલરમાંથી પુડલો બનાવશું. તમે જોઈ શકો છો કે 3 કલર એકદમ સરસ રીતે દેખાય છે. પછી એમાં 1 ચમચો જેટલું તેલ નાખીશું અને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. પછી એમાં શેઝવાન ચટણી લગાવીશું. શેઝવાન ચટણી ના હોય તો તમે કોઈ પણ તમારા પસંદનો સોસ લગાવી શકો છો. પછી તવીથાથી આવી રીતના વચ્ચે કટ લગાવી દઈશું. પછી બધા વેજીટેબલ્સ અને ચીઝને આવી રીતના મૂકતા જઈશું. સૌથી પહેલાં આપણે ચીઝ અને ચીલીને મૂકીશું. આપણે ટ્રાયેંગલ ફોર્મમાં વાળવાનું છે એટલા માટે આવી રીતના મૂકીશું. પછી આપણે ડુંગળી અને ટામેટાને મૂકીશું. પછી આપણે ખમણેલા ગાજરને મૂકીશું અને પછી ખમણેલા બીટને મૂકીશું અને છેલ્લે કેપ્સિકમને એડ કરી દઈશું. આવી રીતે સરસ બધા વેજીટેબલ્સ આવી જાય એટલે 2 થી 3 મિનિટ સુધી એને ચડવા દઈશું. બધા શાકભાજીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. બધા મસાલા એડ કરી દઈશું. સૌથી પહેલાં એમાં મીઠું એડ કરીશું. પછી થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું. પછી પુડલો ચડી જાય એટલે ધીમે ધીમે એને આવી રીતના ફોલ્ડ કરતા જઈશું. તમે જોઈ શકો છો કે પુડલો એકદમ સરસ રીતે ફોલ્ડ થઈ ગયો છે. અને આ પુડલો જો તમે બનાવીને ખાશો તો તમને બહુ જ ભાવશે. આ પુડલા ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે.